ચૂંટણીને લઈ દરેક પક્ષો વધુમાં વધુ જનસંપર્ક કરી લોકો સુધી પોતાના પક્ષની વિચારધારા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેવામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસમાં ઉમેદવાર લલિત વસોયાએ ડિજિટલ પ્રચારની શરૂઆત કરી। ટેકનોલોજીના યુગમાં અહીં પ્રચાર માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે, જેના કારણે ઓછા સમયમાં લાખો મતદાતા સુધી કોંગ્રેસે જાહેર કરેલ મેનિફેસ્ટો અહીંના ઉમેદવારો સુધી પહોંચી શકે। બીજી તરફ આ રીતે થયેલા ડિજિટલ પ્રચારના કારણે ધ્વનિ અને કાગળનું પ્રદૂષણ પણ અટકાવી શકાય તેવું લલિત વસોયાએ જણાવ્યું। લોકસભા ચૂંટણીમાં વિસ્તાર બહુ જ મોટો હોય છે, ત્યારે મતદારો સુધી દરેક વાત પહોંચાડવા ડિજિટલ પ્રચાર મહત્વનો સાબિત થઈ શકે છે। પોરબંદર લોકસભા બેઠક ઉપર હું અને મારા આગેવાનો સૌએ અમે નક્કી કર્યું છે કે આ ચૂંટણીની અંદર ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી દરેક મતદાર સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરવો અને એના માટે અમે દરેક વિધાનસભા વિસ્તારની અંદર વોર રૂમ બનાવ્યા છે। ત્યાં અમારા યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક હોય, વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એમના માધ્યમથી દરરોજ અમારી જે વાત છે એ વાતો મતદાર સુધી પહોંચાડવામાં અમને સફળતા મળી છે। મોટા ભાગના મતદારોનો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે અને આ કરવા પાછળનો અમારો હેતુ ધ્વનિ પ્રદૂષણ ન થાય અને કાગળનો વ્યય ન થાય અને જેને કારણે રાષ્ટ્રને પણ ફાયદો થાય એના માટે આ ચૂંટણીની અંદર સંપૂર્ણ અમારો પ્રચાર ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અમે કરી રહ્યા છીએ। અમારી રોજની વાત મતદારો સુધી પહોંચાડવામાં અમને સફળતા મળે છે। એક એક મતદાર અમે આજે શું વાત કરી છે એને સાંજ સુધીની અંદર એ મતદાર સુધી અમારી એ વાત પહોંચે છે। અમારા પ્રચારના જે સાહિત્ય છે એ સાહિત્ય પણ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડીએ છીએ અને એને કારણે અમારે ચૂંટણીની અંદર પણ ઓછો ખર્ચ થાય છે અને મેક્સિમમ લોકો સુધી અમે અમારી વાત પહોંચાડવામાં સફળતા મળે છે। ચૂંટણીને લઈ દરેક પક્ષો વધુમાં વધુ જનસંપર્ક કરી લોકો સુધી પોતાના પક્ષની વિચારધારા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેવામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસમાં ઉમેદવાર લલિત વસોયાએ ડિજિટલ પ્રચારની શરૂઆત કરી। ટેકનોલોજીના યુગમાં અહીં પ્રચાર માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે, જેના કારણે ઓછા સમયમાં લાખો મતદાતા સુધી કોંગ્રેસે જાહેર કરેલ મેનિફેસ્ટો અહીંના ઉમેદવારો સુધી પહોંચી શકે। બીજી તરફ આ રીતે થયેલા ડિજિટલ પ્રચારના કારણે ધ્વનિ અને કાગળનું પ્રદૂષણ પણ અટકાવી શકાય તેવું લલિત વસોયાએ જણાવ્યું। લોકસભા ચૂંટણીમાં વિસ્તાર બહુ જ મોટો હોય છે, ત્યારે મતદારો સુધી દરેક વાત પહોંચાડવા ડિજિટલ પ્રચાર મહત્વનો સાબિત થઈ શકે છે। પોરબંદર લોકસભા બેઠક ઉપર હું અને મારા આગેવાનો સૌએ અમે નક્કી કર્યું છે કે આ ચૂંટણીની અંદર ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી દરેક મતદાર સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરવો અને એના માટે અમે દરેક વિધાનસભા વિસ્તારની અંદર વોર રૂમ બનાવ્યા છે। ત્યાં અમારા યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક હોય, વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એમના માધ્યમથી દરરોજ અમારી જે વાત છે એ વાતો મતદાર સુધી પહોંચાડવામાં અમને સફળતા મળી છે। મોટા ભાગના મતદારોનો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે અને આ કરવા પાછળનો અમારો હેતુ ધ્વનિ પ્રદૂષણ ન થાય અને કાગળનો વ્યય ન થાય અને જેને કારણે રાષ્ટ્રને પણ ફાયદો થાય એના માટે આ ચૂંટણીની અંદર સંપૂર્ણ અમારો પ્રચાર ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અમે કરી રહ્યા છીએ। અમારી રોજની વાત મતદારો સુધી પહોંચાડવામાં અમને સફળતા મળે છે। એક એક મતદાર અમે આજે શું વાત કરી છે એને સાંજ સુધીની અંદર એ મતદાર સુધી અમારી એ વાત પહોંચે છે। અમારા પ્રચારના જે સાહિત્ય છે એ સાહિત્ય પણ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડીએ છીએ અને એને કારણે અમારે ચૂંટણીની અંદર પણ ઓછો ખર્ચ થાય છે અને મેક્સિમમ લોકો સુધી અમે અમારી વાત પહોંચાડવામાં સફળતા મળે છે।